આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર પર કરી લઈએ નજર। પીએમ મોદી અને શ્રી જિનપિંગની બેઠક ચાલુ થઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે વિદેશ પ્રવાસે છે। એવામાં પીએમ મોદી અને શ્રી જિનપિંગ વચ્ચેની બેઠક ચાલુ છે। ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। આ બેઠક 7 વર્ષ પછી પીએમ મોદી અને શ્રી જિનપિંગ મળ્યા છે અને આ બેઠક ચાલુ થઈ ગઈ છે। બોર્ડર વિવાદ સહિતના મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે। ટ્રમ્પના ટેરિફ વચ્ચે પીએમ મોદી અને જિનપિંગ વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। 7 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રી જિનપિંગ વચ્ચેની આ મુલાકાત, પીએમ મોદીની શ્રી જિનપિંગની બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે। આ બેઠક બાદ શું મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે, ખાસ બોર્ડર વિવાદને લઈને આ બેઠકમાં સંભાવના છે કે ચર્ચા થઈ શકે છે। 7 વર્ષ પછી પીએમ મોદી મળ્યા છે શ્રી જિનપિંગને અને આ મુલાકાતનો નિષ્કર્ષ શું નીકળે છે, આ બેઠકનો નિષ્કર્ષ શું નીકળે છે તે જોવું એટલું જ મહત્વપૂર્ણ બની રહેશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે વિદેશ પ્રવાસે અને આ વિદેશ પ્રવાસ વડાપ્રધાનનો ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। એવામાં શી જિનપિંગ સાથે વડાપ્રધાનની મુલાકાત, ચીનમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે। એક માહિતી મળી છે તે મુજબ વાતચીત સંબંધિત તસવીરો અને વિડીયો આપ જોઈ શકો છો સ્ક્રીન પર। 7 વર્ષ પછી બોર્ડર વિવાદ મામલે ચર્ચા થવાની પૂરેપૂરી સંભાવના। જાપાનની 2 દિવસની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ચીન। 7 વર્ષ પહેલા 2018માં ચીનની મુલાકાત લીધી હતી વડાપ્રધાને અને આ મુલાકાત શી જિનપિંગ સાથે આ 7 વર્ષ પછી થઈ રહી છે। આપને એ પણ જણાવી દઈએ કે આ મુલાકાત ખૂબ મહત્વ માનવામાં આવી રહી છે, કારણ કે ટ્રમ્પે જે ટેરિફ લાગુ કર્યો છે એ ટેરિફ લાદ્યા બાદની જિનપિંગ સાથેની મુલાકાત શું નવા વળાંકો આવે છે, ભારત ચીન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો કેવો રૂખ ધારણ કરે છે। જિનપિંગ બાદ પીએમ મોદી પુતિન સાથે પણ મુલાકાત કરવાના છે। રશિયા યુક્રેન યુદ્ધ વિરામ પર ચર્ચા થવાની પણ સંભાવના જોવામાં આવી રહી છે। આ વિદેશ પ્રવાસ કેટલો ફળે છે ભારતને તે જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે હોય છે એ વિદેશ પ્રવાસ બાદ એ તમામ આગેવાનો સાથેની બેઠક મુલાકાત બાદ ખૂબ મહત્વના નિર્ણયો ભારત તરફી લેવામાં આવતા હોય છે। એવામાં જિનપિંગ બાદ પીએમ મોદી પુતિન સાથે પણ મુલાકાત કરવાના છે। રશિયા યુક્રેન યુદ્ધ વિરામ પર ચર્ચા થવાની પુતિન સાથેની સંભાવના। તો આ વચ્ચે ટ્રમ્પે જે ટેરિફ ભારત પર લાગુ કર્યો છે અને એ ટેરિફ લાદ્યા બાદની આ મુલાકાત શી જિનપિંગ સાથે ચીન અને ભારતના વ્યવહારો હવે કેવા રહે છે। પીએમ મોદી શી જિનપિંગ 7 વર્ષ પછી મળ્યા છે। 7 વર્ષ પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા 2018માં કે જેઓ ચીનના પ્રવાસે હતા અને ત્યારબાદની આ મુલાકાત કેટલી મહત્વની માનવામાં આવે છે તે જોવું પણ એટલું જ મહત્વપૂર્ણ બની રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રવાસે બેઠક ચાલુ થઈ ગઈ છે। આ બેઠક કેટલો લાંબો સમય ચાલે છે, આ બેઠકનો નિષ્કર્ષ શું નીકળે છે તે આ બેઠક બાદ સામે આવશે તમામ વિગતો। SCO સમિટ આ મહત્વની કેમ છે તે આપની ટીવી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છે। ખાસ તો SCO દેશો પર ટ્રમ્પે ઊંચો ટેરિફ લાગુ કર્યો છે। જે પ્રકારે અમેરિકાએ ટેરિફ લાદ્યો છે તો આ તમામ દેશો અમેરિકાના નેતૃત્વને પડકાર આપી રહ્યા છે। ભારતનો એજન્ડા આતંકવાદ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને આ તમામ દેશો સાથે પણ આ મુદ્દા પર વાતચીત કરવી એટલી અગત્યની છે। 20થી વધુ દેશોની હાજરી છે આ સમિટમાં અને ભારત ચીન સંબંધોમાં પણ આ સમિટ બાદ, આ બેઠક બાદ, આ મુલાકાત બાદ સુધારો થવાની પણ સંભાવના જોવાઈ રહી છે। ગલવાન અથડામણ બાદ પીએમ મોદીની પહેલી ચીન મુલાકાત છે। સંવાદદાતા વૈભવ શ્રીવાસ્તવ લાઈવ જોડાઈ ગયા છે। વૈભવ, ભારત અને ચીન વચ્ચેના સુધારા સંબંધોમાં પણ જણાશે અને શી જિનપિંગ સાથેની વડાપ્રધાનની આ મુલાકાત કઈ રીતે જોઈ શકાય? बिल्कुल संजीव ने देखी काफी महत्वपूर्ण बैठक मानी जा रही है और पहले भी मानी जा रही थी, क्योंकि जिस तरह से ऐसी स्थिति में पूरा विश्व जो है भारत के पक्ष में खड़ा रहा, अमेरिका को छोड़ के। उसी क्रम में अगर देखा गया है तो इससे पहले भी अमेरिका की तरफ से चीन के ऊपर भी 150% का टैरिफ लगाया गया था।
हालांकि बाद में अमेरिका को यू टर्न लेना पड़ा। तो ऐसी स्थिति में जिस तरह से अमेरिका ने साफ तौर से कहा था कि भारत के ऊपर 50% या उससे भी ज्यादा टैरिफ लगाएंगे, क्योंकि लगातार जो है भारत जो है रूस से तेल खरीद रहा है और रूस और यूक्रेन का जो युद्ध है वो इसी वजह से चल रहा है। तो ऐसे स्थिति में जब भारत के ऊपर 50% का टैरिफ लगाया था, जो 27 अगस्त से भारत में लागू हो गया था, इसी क्रम में जो है चीन की तरफ से पहली बार बयान देखने को मिला था कि चीन भी अमेरिका के अगेंस्ट में खड़ा हुआ। वही अगर देखा जाए तो पूरे विश्व में चीन, भारत और रूस एक ऐसी देश है जो सबसे ज्यादा अर्थव्यवस्था चलाने वाले देश है। और साथ टैरिफ की बातें उठती हैं, जिसमें और अब से कुछ ही देर पहले जो है रूस के प्रधानमंत्री वो भी जो है पहुंच गए हैं। व्लादिमीर पुतिन जो है वो भी चाइना पहुंचे हैं। तो ऐसी स्थिति में ये काफी महत्वपूर्ण भी माना जा रहा है, क्योंकि किस तरह से आगे डॉलर को बाइकआउट करना है, रुपया के को पूरे विश्व में किस तरह से ट्रांजैक्शन करना है, यूपीआई किस तरह से होनी है, इन सभी चीजों को लेकर बात की जाएगी। खासकर अगर देखा जाए तो शी जिनपिंग की अगर भारत और चाइना के बीच में कई सालों से जो है मतभेद देखने को मिल रहा है, चाहे वो गलवान घाटी की बात कर लिया जाए या कई ऐसे देखने को मिल गए कि चाइना जो है भारत के ऊपर जो कश्मीर के जो बॉर्डर है या फिर जो चीन से सटे हुए अक्साई चीन के बॉर्डर है उस पर कब्जा करने की कोशिश करता रहता है। इन्हीं सब चीजों को लेकर जो है आतंकवाद लेके जो बॉर्डर का भारत और चीन के बीच में जो डिस्ट्रीब्यूट चल रहा है बॉर्डर को लेके, उस पे भी सहमति बन सकती है। साथ ही साथ डॉलर को लेके जो है जो टैरिफ लगाया गया, इन सभी चीजों को लेके जो है ये बैठक चल रही है और इस पे एक बड़ा फैसला देखने को मिल सकता है, क्योंकि शाम को व्लादिमीर पुतिन भी इसको ज्वाइन करेंगे। तो ऐसी स्थिति में तीनों जो सबसे बड़े देश है वो तीनों एक साथ इकट्ठा हो रहे हैं। और क्योंकि देखा गया है क्योंकि जिस तरह से एससीओ समिट होने से पहले जो है कल यूक्रेन के जो है राष्ट्रपति जो है जेलेंस्की जो है प्रधानमंत्री मोदी से बात किया, क्योंकि ये भी काफी महत्वपूर्ण भी माना जा रहा है। क्योंकि जिस तरह से देखा जा रहा है कि भारत हो, चीन हो, रूस हो, इन सभी की आर्थिक व्यवस्था काफी स्ट्रांग होती जा रही है। टैरिफ लगने के बावजूद भी अमेरिका ने जो 50% का टैरिफ लगाया उसके बावजूद भी भारत की जीडीपी ग्रो की है, 7.50 की जीडीपी ग्रो की है। तो ऐसी स्थिति में एक चिंता का विषय अमेरिका को देखने को मिल रहा है। लेकिन अब देखना ये होगा कि तीनों की जब ये बैठक होगी और क्योंकि एससीओ समिट में 20 से ज्यादा देश शामिल होंगे, तो उसमें अमेरिका को लेकर या डॉलर को लेकर क्या प्रतिक्रिया देखने को मिल सकती है। साथ ही साथ जो आतंकवाद है उसमें भी चर्चा की जाएगी, औद्योगिक जो विकास को लेकर जो है आयात निर्यात को लेकर भी इन सब चीजों का भी बात की जाएगी। जी વૈભવ, શી જિનપિંગ સાથે મુલાકાત ચાલુ છે, ત્યારબાદ વ્લાદિમીર પુતિનને તેઓ મળવાના છે। ટેલિફોનિક વાતચીતમાં તેઓ ઝેલેન્સ્કી સાથે પણ વાતચીત કરી હતી। 20 દેશો ભેગા થઈને આ સમિટ કરી રહ્યા છે। ખાસ અમેરિકાના નેતૃત્વને પડકાર જ્યારે ફેંકવામાં આવી રહ્યો છે, ટ્રમ્પે જે દેશો પર ઊંચો ટેરિફ લાગુ કર્યો છે તે બાબતોને લઈને ખાસ આ સમિટમાં પણ ચર્ચા થવાની પૂરી શક્યતા છે। શું લાગે છે આ સમિટ, આ ચર્ચા, આ તમામ મુલાકાતો અમેરિકાને દબાણમાં લાવશે ખરું અને કોઈ નક્કર તેનો નિષ્કર્ષ નીકળશે? बिल्कुल, देखिए इस पे कोई शक की बात नहीं है कि जिस तरह से अमेरिका ने टैरिफ लगाया है उसको लेके जो है एक बड़ा निष्कर्ष देखने को मिल सकता है। चाहे वो रूस हो, चाइना हो, जापान हो, कोई भी विश्व का कोई भी देश हो, वो इस बार जो जिस तरह से टैरिफ लगाया गया है भारत या फिर किसी और देश के ऊपर, उन सब चीजों के इस बार जो है विरोध देखने को मिला है। और इसी को लेकर जो है ये जो बैठक भी है इसमें सबसे महत्वपूर्ण जो है ये जो एससीओ समिट है उसमें सबसे महत्वपूर्ण टैरिफ को लेकर ही बात की जा रही है। और क्योंकि पहले अभी प्रधानमंत्री की मुलाकात हो रही है, उसके बाद जो है शाम को जो है व्लादिमीर पुतिन और चीन के शी जिनपिंग से मुलाकात होगी, उसके बाद प्रधानमंत्री मोदी से मुलाकात होगी। तो इन सभी चीजों को लेकर जो है काफी महत्वपूर्ण भी माना जा रहा है। और कई एक जो समीकरण देखने को मिल रहा है वो अगेंस्ट जो अमेरिका के अगेंस्ट है वो देखने को मिल रहा है। कहीं ना कहीं जिस तरह से टैरिफ लगाया गया है और भारत हो, चाहे चीन हो, चाहे रूस हो, जो निर्भरता देखने को मिल रही थी कि भारत जो है एक बड़ा मार्केट है पूरे विश्व के लिए, तो ऐसे स्थिति में जिस तरह से ट्रंप ने टैरिफ लगाया है और आयात पे लेके निर्यात पे लेके जिस तरह से टैरिफ लगाया है, उसके बाद जो है ये देखने को मिल रहा था कि भारत झुका नहीं। उनका साफ तौर से कहना है कि जो चाहे वो चावल की बात किया जाए, क्योंकि चावल जो है वापस भेज दिया गया था, अमेरिका ने बैड क्वालिटी बता के अमरूद को लिए जो है जब भेजा गया
और देश है जिनके वो सप्लाई कर सकते हैं, क्योंकि रूस जो है लगातार भारत से जो है बासमती चावल की बात कर रहा था कि वो देने के लिए, क्योंकि सबसे ज्यादा अमेरिका को ये भारत चावल सप्लाई करता था, लेकिन जब से ये बैड क्वालिटी बताने के बाद अमेरिका ने वापस कर दिया था, तो उसके बाद जो है रूस ने सप्लाई रूस और भारत के संबंध हर एक क्षेत्र में देखने को मिले हैं, चाहे वो रक्षा की बात की जाए, औद्योगिक की बात की जाए, व्यापार की बात की जाए, इन सभी चीजों को लेकर जो है रूस भारत के संबंध बहुत अच्छे हैं। हालांकि चीन की अगर बात की जाए कि थोड़ा से डगमगाए जरूर है इनका जो व्यापार है, लेकिन एससीओ समिट में क्योंकि इंडिविजुअल जब मुलाकात होगी, इन सब चीजों को लेकर बात की जाएगी, तो कई अहम फैसले भी निकल के सामने आ जाते हैं व्यापार को लेकर जो है, क्योंकि भारत जो है चीन से ज्यादा सामान नहीं खरीदता, लेकिन चीन सबसे ज्यादा भारत को सप्लाई करता है। तो ऐसी स्थिति में एक बड़ा फैसला भी देखने को मिल सकता है, हो सकता है एफटीए भी साइन किया जा सकता है, क्योंकि अब कई देशों के साथ भारत ने एफटीए साइन किया हुआ है, लेकिन अभी तक रूस और चीन के साथ नहीं हुआ। तो ऐसी स्थिति में रूस के साथ और चीन के साथ भी एफटीए साइन होने की उम्मीद जताई जा रही है। जी ધન્યવાદ જાણકારી માટે વૈભવ। તો જે પ્રકારે 20 દેશો ભાગ લેવાના છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે એસસીઓની આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। 20 દેશો આમાં ભાગ લઈ રહ્યા છે। મોદી અને પુતિનની સાથે મધ્ય એશિયા, મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના નેતાઓ પણ આ સમિટમાં હાજરી આપવાના છે। ખાસ કરીને અમેરિકાએ જે દેશો પર ઊંચો ટેરિફ લાદ્યો છે એ દેશો આ સમિટમાં હાજર છે અને અમેરિકાના નેતૃત્વને પડકાર ફેંકી રહ્યા છે। નિષ્કર્ષ શું નીકળે છે આ સમિટનો તે આવનાર સમય બતાવશે। सात वर्ष बाद पीएम मोदी અને શી જિનપિંગની મુલાકાત થઈ રહી છે। આ મુલાકાતમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં લેવાશે, જેમાં બોર્ડર વિવાદ સહિતના મુદ્દા હશે। ટ્રમ્પના ટેરિફ વચ્ચે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાત શું રંગ લાવે છે તે જોવું રહ્યું। ભારત અને પાકિસ્તાન નો જે મુદ્દો છે, ખાસ કરીને આતંકવાદને નાથવાનો જે મુદ્દો છે, ભારત હંમેશા આતંકવાદને નાબૂદ કરવા માટેના મુદ્દા પર સમગ્ર દેશો સાથે ચર્ચા કરતું આવ્યું છે। આતંકવાદને નાબૂદ કરવા માટેના મુદ્દા પર પણ ચર્ચા થવાની સંભાવના। નિરંજનભાઈ માર્જની ફોનલાઈન પર જોડાઈ ગયા છે, વિદેશ બાબતના જાણકાર છે। નિરંજનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું। નિરંજનભાઈ, સૌથી પહેલા તો આપના તરફે આપના દ્રષ્ટિકોણથી આ મુલાકાત કઈ રીતે જોઈ શકાય, જે એસસીઓની આ સમિટ છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, આ સમિટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એક એવું સંગઠન છે કે જેમાં ભારત સદસ્ય તરીકે 2017માં જોડાવ્યું અને ત્યારથી ભારત આ બધી બેઠકોમાં હિસ્સો લે છે। હવે મોદી ઘણા વર્ષો પછી ચીનની યાત્રા પર છે અને અત્યારે આ યાત્રાનું મહત્વ એટલા માટે છે કારણ કે અમેરિકા સાથે જે ભારતના સંબંધો છે એમાં થોડો વિવાદ ચાલી રહ્યો છે ટેરિફના કારણે। એટલે ચીન એટલે પ્રધાનમંત્રી મોદીની આ જે ચીન યાત્રા છે એનું હમણાં વિદેશ નીતિમાં ભારત માટે મહત્વ ઘણું બધું। હવે ચીન સાથે જે હમણાં મુલાકાત થઈ રહી છે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મોદીની મુલાકાત થઈ રહી છે, તો એનો અર્થ આપણે એવો કાઢીએ કે ભારત અને ચીનના સંબંધો વચ્ચે બધું સારું છે કે હવે સંબંધો સુધારવા લાગ્યા છે। તો મને એવું લાગે છે કે આ કહેવું બહુ હમણાં જલ્દીમાં હશે, અત્યારે આપણે એવું કહી નહીં શકીએ। પણ એક વાત આપણે જાણવી જોઈએ કે છેલ્લા 1 વર્ષથી ચીન તરફથી ઘણી કોશિશ થઈ રહી છે કે એના ભારત સાથેના સંબંધો સુધારે। જે ચીનના ભારતમાં રાજદૂત છે એ પણ સતત ભારત વિશે ઘણા સકારાત્મક વિધાનો આપતા રહ્યા છે। તો ચીન તરફથી આ કોશિશ ઘણી થઈ રહી છે કે ભારત સાથે એના સંબંધો સુધારે અને ક્યાંક એવું હોય કે ચીન અને અમેરિકા વચ્ચે પણ જે એક વિવાદ અને જે સંઘર્ષ ચાલી રહ્યો છે, તો એમાં પણ ચીનનું એક એવો પ્લાન છે કે ભારત થોડું એના તરફેણમાં આવે। તો આ બધું મને લાગે છે કે ચીન તરફથી આ બધું એમનું એજન્ડા હશે આ મુલાકાતનો। ભારત તરફથી એક જ એજન્ડા હશે કે ચીન સાથે જે આપણા સીમા વિવાદ રહ્યા છે તો એનું કોઈ શાંતિથી સમાધાન નીકળે, એક ભારતનો પ્રયત્ન હશે। બિલકુલ,
નિરંજનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. નિર્મલભાઈ નથવાણી પણ વિદેશ બાબતના જાણકાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલભાઈ, આપનું પણ સ્વાગત. નિર્મલભાઈ, એક તો આ સમિટ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. જ્યારે પણ વડાપ્રધાન વિદેશ પ્રવાસે હોય છે અને તે વિદેશ પ્રવાસનો નિષ્કર્ષ ખૂબ સારો અને ભારત તરફી નીકળતો હોય છે, અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે અમેરિકાના નેતૃત્વને પડકાર ફેંકવાનો, જે દેશો પર ઊંચો ટેરિફ લાદુ કર્યો છે અને અન્ય ઘણા બધા મુદ્દાઓ, પછી એ ચીન અને ભારતના સંબંધો વિશે વાત હોય, રશિયા યુક્રેન વચ્ચેની વાત હોય કે ઘણા બધા બીજા બધા મુદ્દાઓ, શું લાગી રહ્યું છે આપના તરફે? આપ કયા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છો આ સમિટને? સંજીવની, એસસીઓની બેઠક છે એ તો એસસીઓની સ્થાપના તો 2001માં થયેલી છે અને ભારતની એમાં એન્ટ્રી 2017માં થઈ છે. પણ પહેલી વખત એવી ઘટના બની છે કે શાંઘાઈ કોઓપરેશનની જે શિખર મંત્રણા છે એ આટલી બધી ચર્ચામાં આવી છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિ પછી જ્યારે વિશ્વના અગ્રણી કહી શકાય એવા 26 રાષ્ટ્રોના અગ્રણીઓ એકઠા થઈ રહ્યા છે, ત્યારે આ બેઠકને બહુ વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સમજી ન શકાય એવી વાત છે કે આટલી આક્રમકતા કોઈ પણ અમેરિકી પ્રમુખે દાખવી નથી. સમગ્ર વિશ્વના દેશો સાથે તાલમેલથી આગળ વધવાને બદલે એક સામસામા આક્ષેપો, પ્રતિઆક્ષેપો અને સજા રૂપે ટેરિફ લાગુ પાડી અને ચાબુકના જોરે સમગ્ર વિશ્વનું સંચાલન કરવું, એ આદત ડોનાલ્ડ ટ્રમ્પમાં અત્યારે જોવા મળી રહી છે. પરિણામે સમગ્ર વિશ્વના નાના અને મોટા આ તમામ દેશો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિથી એક નારાજગી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે અને માટે આ બેઠકનું મહત્વ છે. અલગ અલગ બેનર હેઠળ બેઠકો યોજાતી હોય છે, પરંતુ વિશ્વના અગ્રણી દેશો ભારત, ચીન, રશિયા, કોરિયા, આ બધા રાષ્ટ્રો, ઈરાનનો પણ એમાં સમાવેશ થઈ શકે, અમેરિકાની સામે એક સમાંતર ધરી રચાવા જઈ રહી છે. અને આ બેઠકનો મુખ્ય અમેરિકાને એ વાતની પ્રતીતિ કરાવવાનો છે કે અમે પણ તમારી સમાંતર વિશ્વનું સંચાલન ચલાવી શકીએ છીએ. આ એકમાત્ર સંદેશ આપવા માટે આ બેઠકનું મહત્વ છે. નિર્મલભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો કે અમેરિકાને જડબાતોડ જવાબ આપવા માટે આ બેઠક છે, જે દેશો અત્યારે આ બેઠકમાં છે એ તમામ દેશો સાથેની મુલાકાત, આ તમામ દેશો સાથે અત્યારે એક જે થઈને અત્યારે અમેરિકાને પડકાર ફેંકવાની વાત છે, તમને એવું લાગી રહ્યું છે કે આ તમામ સમિટ બાદ અમેરિકા કોઈ દબાણમાં આવશે ખરું? પોતાના કોઈ નિર્ણયો બદલવાની વાત તો અલગ, પરંતુ આ તમામ બેઠકનો, આ સમિટની અસર અથવા તો અમેરિકાને એ બાબતનું કોઈ ફાયદો નુકસાન આપ જોઈ રહ્યા છો ખરા? સંજીવની, અમેરિકા છે ને ગત જમાદારની ભૂમિકામાં છે, એટલે કદાચ એની સામે પડકારો ખડા થાય, એની વિરુદ્ધમાં સ્થિતિ જતી એને લાગે તો પણ એ દેખાવા નહીં દે. પણ આપણે સમજી શકીએ છીએ કે અમેરિકા સાથે આ જ બધા રાષ્ટ્રો તાલમેલથી વ્યાપાર કરતા હતા. હવે એ જ બધા રાષ્ટ્રો જ્યારે અમેરિકાની સામે આવીને કોમન નીતિ કે કોમન એજન્ડા બનાવી રહ્યા છે, બહુ જ સ્વાભાવિક છે કે એ અમેરિકાની ટેરિફ નીતિથી વિરુદ્ધ ન હોય. તો અમેરિકા એ વાત પર ધ્યાન આપે કે ન આપે, પણ અમેરિકાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન જાય જ. અમેરિકા એના કદને કારણે, એના અંકુશને કારણે એ વાતનો સ્વીકાર ભલે ન કરે, પણ આટલા મોટા રાષ્ટ્રો કે જેનું વૈશ્વિક જીડીપીમાં 24% જેવું યોગદાન છે, 1/4, તો એ બધા રાષ્ટ્રો જ્યારે અમેરિકાની વિરુદ્ધની નીતિ કે સંરક્ષણાત્મક નીતિ ઘડે એટલે અમેરિકા ઉપર એની અસર તો આવે અને આવે. અમેરિકાએ હવે સાવધ થવાની જરૂર છે. વૈશ્વિક યુગમાં હવે એકલ પંડે મનસ્વી રીતે ચાલી શકાય એમ નથી, બધાનો સાથ લઈને જ ચાલી શકાય એવું છે. એ વાતનો અમેરિકાએ સ્વીકાર કરવો જ પડશે. બિલકુલ. નિર્મલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અમારી સાથે જોડાયા તે બદલ.